દીકરા, માન ન માન પણ દાળમાં કંઈક કાળું છે. એ કાળું શું છે એ જ આપણે ગોતવાનું છે પિતાજી. મારી અનુભવી આંખો કહે છે કે વાત અતિ ગંભીર છે, નહીં તો સોહાગ રાતે રાજકુંવર ભાગી શું કામ જાય? એ વાત વાજતી ગાજતી જ્યારે બહાર આવશે ત્યારે સૌને ખબર પડ્યા વિના નહીં રે પિતાજી. દીકરા, આ રાજમહેલ છે. સાથે રહેવા છતાં એકબીજાના મનને કોઈ પારખી શકતું નથી. અહીંની વાત અહીં દટાઈ જાય છે. લાખ કોશિશ કરો તોય ભેદ ઉકેલાતો નથી. આ ભેદ એક જ વ્યક્તિ ઉકેલી શકે એમ છે, અને તે ચંપા. આપણે ચંપાને પકડવી જોઈએ. તમે નિશ્ચિંત રહો પિતાજી. ઘડીના છઠ્ઠા ભાગમાં ચંપા હવે અહીં હાજર થશે. હા, ચંપા. શું ભેદ છે ચંપા? શાનો ભેદ? જાણતી નથી એવો ઢોલકરમાં ચંપા? ખરેખર કઈ નથી જાણતી. મને કઈ જ ખબર નથી. દુર્જન, એને બધી ખબર છે, પણ સીધી આંગળીએ ઘી નહીં નીકળે. ચંપા, તું રાજમાતાનો પડછાયો બનીને આ રાજમહેલમાં રહી છો. તું રાજમાતાને જેટલું પાણી આપે છે એટલું જ પાણી રાજમાતા પીએ છે. તું એમની નસો નસ જાણે છે. તો ચંપા, દુર્જનની પાસે વધારે વાદ વિવાદ કરવાનો સમય નથી, સમજે? કેવું હોય ઈ કહી દે ડોશી. કહીશ તો એમાં જ તારું અને અમારું બંનેનું કલ્યાણ છે, સમજે? કલ્યાણ તો થાય રાજકુંવર તેજપાલ. એમના મનમાં શું દુઃખ હતું એના તો રાજમાતા જાણે છે, નથી હું જાણતી. એમણે કદાચ એમના મનનું દુઃખ કહ્યું હોત તો અત્યારે હું તમને કહી શકત. વાહ ચંપા, વાહ. વાત ઉપજાવી કાઢવામાં તારો જોટો મળે એમ નથી, પણ ખોટા ભ્રમમાં ન રહેતી કે અમે તારી વાતમાં આવી જઈએ. છેલ્લી તક આપું છું, બોલ, શું ભેદ છે? મેં એકવાર કહ્યું ને, હું કઈ નથી જાણતી. ઠીક છે ચંપા. બોલ ચંપા, ભેદ બતાવે છે કે નહીં? હું કઈ નથી જાણતી. કહે ચંપા, બોલ બોલ. ચંપા કહી દે. બોલ ચંપા કહું છું, કહી દે. બોલ ચંપા, બોલ. ચંપા, દુર્જનનો ગુસ્સો બહુ ખરાબ છે, કહું છું, કહી દે. બોલ ચંપા. પિતાજી આ રીતે નહીં માને. દુર્જન બહુ ઉતાવળ કરી. ચંપા મરી ગઈ. મારો તેજપાલ જ્યાં હોય ત્યાં માતાજી એને સુખી રાખે. મારી ઘોડી ખોડો થઈ ગઈ. મારી ઘોડી ખોડો થઈ ગઈ. મારી ઘોડી ખોડો થઈ ગઈ. નારીમાંથી નર થઈ ગઈ. અરે આ કેવું ચમત્કાર! મારી ઘોડી ખોડો બની ગઈ. નક્કી આ પાણીમાં કઈ ચમત્કાર છે. મારી ઘોડી ખોડો થઈ ગઈ.
મારી ઘોડી ખોડો થઈ ગઈ, મારી ઘોડી ખોડો થઈ ગઈ. ચમત્કાર, મારી ઘોડી ખોડો થઈ ગઈ. મારું પણ પરિવર્તન થાય, મારી પણ કાયા પલટ થાય. નારીમાંથી નર. ખરેખર કુંવર તેજપાલ. હા, ખરેખર કુંવર તેજપાલ. માતાજી, મારી કાયા પલટ થઈ ગઈ માં. હું સ્ત્રીમાંથી પુરુષ થઈ ગયો માં. તારી પત્નીની અડગ શ્રદ્ધાથી અને ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તને જન્મ આપ્યો શંકર અને પાર્વતીએ, અને તેથી જ તારા સંકટો દૂર કરવા હું પ્રગટ થઈ છું. માતાજી, તમે હુકમ કરો. તમે જેમ કહેશો એમ કરવા હું તૈયાર છું માં. બેટા, મારા મંદિરની તું સ્થાપના કરજે. માતાજી તો હંમેશા ભક્તોની અને ભક્તિની જ ભૂખી છે. જા, મારું વચન છે, હંમેશા તારી રક્ષા કરીશ. માતાજી, તમે જેમ કહેશો તમારા મંદિરની અહીં સ્થાપના કરીશ. બહુચર માત કી જય. આ થતું નથી. આ કોણ જાણે રાજકુમારનું શું થયું હશે? એટલે તને કાંઈ જ ખબર નથી? મારા એને ક્યાંથી ખબર પડે? હવે જે વાત આખો રાજમહેલ જાણે છે એ જ વાતની તને જાણ નથી. હું મારા ઈના ઈમાં હોઉં છું, એટલે મારા ઈને ક્યાંથી પડે? તારા રાજકુમાર પુરુષમાં નથી, સ્ત્રી છે. એ તે ભાવનું ઈનું ઈ તો નથી કર્યું ને? હે, મારા રાજકુમારની ઈનું ઈ છે, તને ક્યાંથી ખબર પડે? હું કહું છું એ સાવ સાચું છે. હસવાની વાત જરાય નથી. બગા, મારાથી તો રાજકુમારીનું દુઃખ જરાય જોયું જતું. તું સાચું કહે છે? તો ખા મારા ઈને ઈ. તારા સંબંધ હે? તો મારે રાજકુમારને ઈનું ઈ કરવું જ પડે. ઈના દુઃખમાં મારે ઈનું ઈ થવું જ જોઈએ. હું તો હા હાલ્યો હમણાં રાજકુમારનું ઈનું ઈ કરી નાખવા. બગા, હા? પણ વહેલો પાછો આવજો. હા, રાજકુમારનું ઈનું ઈ મળશે કે ઈનું ઈ કરવા હું અહીં આવીશ, અને તું અહીં રહેજે ત્યાં સુધી, અને મહેલની ઈની ઈ બધી મને જણાવજે. પણ પાછો તો આવીશ ને? અરે, મારું આખું ઈનું ઈ અહીં હોય તો હું પાછો ના આવું? તારા વગર મને સંઘર્ષે કોણ? હા, અને તારા વગર મારું ઈનું ઈ કરશે કોણ? હમણાં જ રાજકુમારનું ઈનું ઈ કરીને હું પાછો આવું છું. રહેજે. હું પૂછું છું સોલંકી નરેશ કે મિત્રતાનો આવો લાભ લીધો, આવી છેતરામણી કરી, એક છોકરી સાથે મારી દીકરીના લગ્ન કરાવ્યા. નરેશ, શરમથી મારું માથું ઝૂકી જાય છે. લ્યો તલવાર અને ઝૂકેલા માથાને ધરથી જુદું કરી નાખો. અરે, ગરીના છઠ્ઠા ભાગમાં તમારું રાજ્ય આંચકી શકું છું. મારા સૈન્ય સાથે ચડાઈ કરી હોત તો આખું નગર ફૂંકી નાખત, પરંતુ એમ કરતા રોક્યો આપણા મિત્રતાના સંબંધે. મારી દીકરી રાજકુમારી સોનલને લેવા આવ્યો છું. તમે જો ના આવ્યા હોત તો હું પોતે જ એને લઈને તમારા રાજ્યમાં આવવાનો હતો, અને કહેવાનું હતું કે મારા રાય રાય જેવા ટુકડા કરી ગિદડાઓને નાખી દો. હું હમણાં જ રાજકુમારીને બોલાવું છું. સત્તરે બોલાવો. મારી દીકરીને કઈ પણ રહેવા દેવા નથી માંગતો. પિતાજી, પિતાજી, હું અહીં મારા છેલ્લી શ્વાસની ઘડી સુધી રહીશ. દીકરી સોનલ, હું તને લેવા આવ્યો છું. દીકરીનું પરણાવી વળાવી દીધા પછી પિતાનો પુત્રી પરનો અધિકાર પૂરો થાય છે. પિતાજી, પાગલ ન બન સોનલ. આ અમારા ઘરનો મામલો છે. પિતાજી, અમે સાથે મળીને એનો ઉકેલ લાવીશું. બેટા, તારા લગ્ન એક કન્યા સાથે થયા છે, અને એક કન્યા સાથે થયેલા એક કન્યાના લગ્ન એ લગ્ન ન કહેવાય. બેટા, તારા લગ્ન એક સુંદર રાજકુમાર સાથે કરાવીશ. ચાલ મારી સાથે. હું બધું જ જાણું છું પિતાજી. કદાચ વિધાતા આનાથી પણ ક્રૂર બની મારા લગ્ન કોઈ મૂંગા પ્રાણી જોડે કે નિર્જીવ પથ્થર જોડે કરાવત તો પણ હું એને જ મારો પતિ માનત. પિતાજી, લગ્ન મંડપમાં જેની સાથે મારી છેડાછેડી બાંધી છે એ જ મારો પતિ છે, અને હું મરીશ ત્યાં સુધી એનો જ નામ ચાંદલો કરીશ. હું ખોળો પાથરું છું પિતાજી. તમારી જીત છોડો અને પાછા ફરો. હું વિનંતી કરું છું પિતાજી, હું વિનંતી કરું છું. દીકરી, તારી સાથે થયેલી આ છેતરામણીની વાત સાંભળી ત્યારથી મારા મનમાં ગુસ્સાની આગ ભડકે બળતી હતી, પરંતુ અહીં આવી તારી આ વાણી સાંભળતા જ મારી એ આગ હવે શાંત થઈ ગઈ. દીકરી, તે તો એવું પગલું ભર્યું છે
કે જગતનો કોઈ પણ પિતા આવી પુત્રી માટે ગૌરવ લે. સોલંકી નરેશ, મારી ભૂલ બદલ હું તમારી માફી માંગુ છું અને અહીંથી વિદાય લઉં છું. મારી દીકરીને સાચવજો. જય માતાજી. જય માતાજી. દીકરી સુખી રહેજે. તમે શા માટે આવ્યા છો? દયા માંગવા? એમને શા માટે દયા માંગવી જોઈએ પિતાજી? અપરાધ એને નહીં કર્યો. એક બા ઉઠીને પોતાની પુત્રીને અન્યાય કરી. દીકરી, દીકરી, તારી વાતો સાંભળીને મને તારું અભિમાન થાય છે. તું અમારી જ ભૂલનો ભોગ થઈ હોવા છતાં મોડામાંથી એક હરફ પણ ઉચ્ચારતી નથી. દીકરી, તું તો સાક્ષાત દેવી છો. તો કહો, મારી માને માફ કરી. એને માફી આપવાનો અધિકાર મારો નહીં, તારો છે દીકરી. દીકરી, આવી ગુણિયર બહુ તો કોક નસીબદારને જ મળે છે. સોલંકી નરેશ, આજથી તમે મારી કેદમાં છો. આજથી સોલંકી નરેશ હું છું. પ્રધાનજી, પ્રધાનજી! જવાબ આપવા માટે આ પૃથ્વી પર હાજર નથી. સૈનિકો, જોઈ શું રહ્યા છો? લઈ જાઓ આ બંનેને અને નાખી દો કેદમાં. મારા ટુકડાથી પેટ ભરનાર અને મારે આશરે રહેનાર નીચ વિશ્વાસઘાતી, હું તારું લોહી પીશ. કાકા, આજથી તમે મારે આશરે છો. જે હું પીવડાવીશ એ જ તમારે પીવું પડશે, સમજ્યા? લઈ જાઓ આ બંનેને. જોઈ શું રહ્યા છો? લઈ જાઓ. બદલ, હવે હું તને લઈ જઈશ. હાલ. તું છોડી દે મને. અરે ચાલ. આખરે મારી આશા પૂરી કરી મારા દીકરા. સોલંકી નરેશની ગાદી કબજે કરી. તે દિવસનો તારો મારેલો તમાચો હજી હું ભૂલ્યો નથી સોનલ. તારો થયેલો એ સ્પર્શ હજી હું ઝંખું છું. ત્યારે મૂકેલા મારા મનના પ્રસ્તાવનો જો સ્વીકાર કર્યો હોત તો આજે જે દિવસ તારે જોવામાં આવ્યો છે એ દિવસ ન જોવામાં આવત. હજી કહું છું સોનલ, મારી વાત માની જા. મારી જોડે લગ્ન કરી લે. એક પરિણીત સ્ત્રી જોડે લગ્નની વાત કરતા શરમાતા નથી? પરણિત સ્ત્રી, એક સ્ત્રી જોડે થયેલા લગ્નને તું લગ્ન માને છે સોનલ? સ્ત્રી લગ્ન મંડપમાં ચોરીના ફેરા એક જ વાર ફરે છે. જેની જોડે હસ્તમેળાપ થાય છે એને જ પોતાનો વર માને છે. જેને તું વર માને છે એ તો નાસી ગયો, ફરી ક્યારે પાછો નહીં આવે. સોનલ, મારી સાથે લગ્ન કરી લેવામાં જ તારું કલ્યાણ છે. મારા નજર સામેથી હટી જાઓ, એમાં જ તમારું કલ્યાણ છે. સોનલ, હું પણ જોઉં છું કે તું મારી સાથે લગ્ન કેમ નથી કરતી. માં, મારા પતિની સંભાળ રાખજે માં. મારા પતિની સંભાળ રાખજે. મહારાજા દુર્જનસિંહનો મહારાજા દુર્જનસિંહનો. નગરજનો, સોલંકી નરેશના જીવનમાં જે બની ગયો એ આપણા માટે બહુ જ દુઃખદાયક પ્રસંગ છે. પોતાની સંતાન પુત્ર નહીં અને પુત્રી છે એ જાણીને સોલંકી નરેશ ભ્રમિષ્ઠ થઈ ગયા. અરે કોણ જાણે ક્યાં ચાલી ગયા એની કોઈને જાણ પણ નથી. રાજમાતા બિચારી પુત્ર વિરહમાં ક્યાંક ભટકી રહી છે. આવી કટોકટીના ક્ષણોમાં આ રાજની દોર મારે જ સંભાળવી પડે એમ છે. મહારાજા દુર્જનસિંહનો મહારાજા દુર્જનસિંહનો. નહીં નહીં, હું આ રાજ સિંહાસન પર નહીં બેસું, નહીં બેસું. આ રાજ સિંહાસન પર તો આજથી બેસશે સોલંકી નરેશનું મુગટ. મહારાજા દુર્જનસિંહનો મહારાજા દુર્જનસિંહનો. દરવાજો ખોલ. કેમ મહારાજ, આ તમારો નવો રાજમહેલ તમને કેવો લાગ્યો? વિધાતાની કૃપાથી આ મહેલ ઉત્તમ લાગ્યો. દુર્જન છે, તું વિશ્વાસઘાતી છે, નીચ છે, કમીનો છે. પ્રજાને ભરમાવી અમારી વિહવલ દશામાં અમને કેદ કરી તું અમારી સત્તાનો માલિક બની ચૂક્યો છે. પણ યાદ રાખ, તારું આ જુઠ્ઠાનું જાજો સમય નહીં ટકે, સમજો? હું અહીં તમારી સલાહ સાંભળવા નથી આવ્યો, પણ રાજ્યનો ખજાનો ક્યાં છુપાવ્યો છે એ જાણવા માટે આવ્યો છું. મને ખબર નથી. ખબર નથી તો મને ખબર લેતા બરાબર આવડે છે, સમજો? ખજાનો ક્યાં છે? બોલ, ખજાનો ક્યાં છે? મને ખબર નથી. ઉડતા કહું છું, બોલ, ખજાનો ક્યાં છે?
ખજાનો ક્યાં છે? કહું છું ખબર નથી. ખજાનો ક્યાં છે? કહું છું હાથ ફૂટી મારીને ચામડી ઉખાડી દઈશ. ફૂટતો બોલ ખજાનો ક્યાં છે? તું કેવી રીતે મારા બંનેનો મામલો છે. ખજાનો ક્યાં છે? બાજુ હટ. છોડ દે. બાજુ હટ. કહું છું બાજુ હટ. બાજુ હટ. તું ગમે તે કરીશ તો એ ખજાનો ક્યાં છે નહીં જાણી શકે. કારણ કે ખજાનો ક્યાં છે? જો બેટા 4 દિવસનો સમય આપું છું. 4 દિવસમાં જો મને ખજાનાની ખબર નથી પડી તો કાકી આનું માથું વાળી લેવામાં આવશે. સમજે?